લેસન 12 ધ યુઝર્સ ઓફ મે એન્ડ કેન. મે એન્ડ કેનના ઉપયોગો. તો અત્યારે ફક્ત ને ફક્ત આપણે મેથી ધ્યાન રાખીશું. નીચેના ધ્યાનપૂર્વક તપાસો કે આપણે કે મેનો ઉપયોગ ક્યારે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, કેમ કરીએ છીએ, ક્યારે ઉપયોગ થાય અને કયા વાક્યોમાં થાય તે આપણે જોઈશું. સર, મે આઈ ગો હોમ. કે સાહેબ, હું ઘેર જાઉં. યસ, યુ મે ગો હોમ. હા, તમે ઘેર જાઓ. હી મે બી રાઇટ. તે કદાચ સાચો હોય. મે બી રાઇટ. ઇટ મે રેન ટુડે. આજે કદાચ વરસાદ આવે. વોક ફાસ્ટ સો ધેટ યુ મે નોટ મિસ ધ ટ્રેન. ઝડપથી ચાલો જેથી તમે ગાડી ચૂકો નહીં. વી ઇટ ધેટ વી મે લાઈવ. જીવા હેતુથી આપણે ખાઈએ છીએ. મે ગોડ બ્લેસ યુ. ઈશ્વર તમારું કલ્યાણ કરે. મે યુ હેપી. તમે સુખી થાઓ. ઉપરના વાક્યો તપાસવાથી જણાશે કે મેનો ઉપયોગ રજા આપવા અથવા પરવાનગી આપવા માટે થાય છે. જુઓ વાક્ય 1 અને 2 કે સર, આઈ ગો હોમ. યસ, યુ મે ગો હોમ. સંશય કે સંદર્ભ દર્શાવવા માટે જુઓ વાક્ય 3, 4. હેતુ કે પ્રયોજન દર્શાવવા માટે જુઓ વાક્ય 5 અને 6. અને શુભેચ્છા દર્શાવવા કે આશીર્વાદ આપવા માટે જુઓ વાક્ય 7 અને 8. વળી કર્તા એકવચનમાં હોય કે બહુવચનમાં હોય તો પણ મેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. મે સહાયક ક્રિયાપદ તરીકે વપરાય છે અને તેનાથી પછી ક્રિયાપદનું ટુ વગેરેનું મૂળ રૂપ મૂકવામાં આવે છે.